નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી। ખેડાના કપડવંજના કરસનપુરા ડુંગરા વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ રૂપિયા 1.43 કરોડના વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો। કપડવંજ ટાઉન, કપડવંજ રૂરલ, કઠલાલ અને આંતરસુબા પોલીસ મથકમાં વિવિધ રેડ દરમિયાન પકડાયેલા આ મુદ્દામાલને રોલર મશીનની મદદથી નષ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં દારૂની નદી વહેતી દેખાઈ હતી। જે પ્રાંત અધિકારી એપી ઝાલા, ડીવાયએસપી વીએન સોલંકી તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। કરસનપુરા ડુંગરા ખાતેના દારૂનો મહાનાશ કરવામાં આવ્યો હતો, જે 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો। પોલીસે નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રોલર ફેરવતા દારૂની નદી વહી હતી અને અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જે નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી। તે કરસનપુરા ડુંગરા ખાતે દારૂનો મહાનાશ કરવામાં આવ્યો હતો, જે 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે, જે પોલીસ નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રોલર ફેરવતા દારૂની નદી વહી હોય તેવું જોવા મળી રહ્યું હતું અને અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। તેમજ વીએન સોલંકી તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓ દ્વારા તેમની હાજરીમાં આ નાશ કરવામાં આવ્યો હતો, જે મુદ્દામાલને રોલરની મદદથી નષ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। પ્રાંત અધિકારી એપી ઝાલા અને ડીવાયએસપી વીએન સોલંકી તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યવાહી સફળતાપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। કરસનપુરા ડુંગરા ખાતે દારૂનો મહાનાશ કરવામાં આવ્યો હતો, જેમાં 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે, જે પોલીસ નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રોલર ફેરવતા દારૂની નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। પોલીસ નશાબંધી વિભાગને સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે ખેડા ખાતે કરસનપુરા ડુંગરા ખાતે રોલર ફેરવતા દારૂની નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જે કરસનપુરા ડુંગરા ખાતે દારૂનો મહાનાશ કરવામાં આવ્યો હતો, જે 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો, જે પોલીસ નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી વીએન સોલંકી તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જે કરસનપુરા ડુંગરા ખાતે દારૂનો મહાનાશ કરવામાં આવ્યો હતો, જે 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે, જે પોલીસ નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રોલર ફેરવતા દારૂની નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, જે અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જે ખેડાના કરસનપુરા ડુંગરા ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જે 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ નશાબંધી વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વિભાગના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સફળતાપૂર્વક રીતે આ પૂર્ણ કરવામાં આવી હતી, જે કરસનપુરા ડુંગરા ખાતે દારૂનો મહાનાશ કરવામાં આવ્યો છે, જેમાં 1.43 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કર્યો છે, જે પોલીસે નશાબંધી વિભાગની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રોલર ફેરવતા દારૂની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ અને અધિકારીઓની હાજરીમાં આ દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો, જે વિભાગની અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ સફળતાપૂર્વક પૂર્ણ રીતે થયું હતું, જેમાં દરમિયાન પકડાયેલા આ મુદ્દામાલને રોલર મશીનની મદદથી નષ્ટ કરવામાં આવતો હતો, જેના કારણે વિસ્તારમાં દારૂની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, જે કરોડોના વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો છે, જે કપડવંજ ટાઉન, કપડવંજ રૂરલ, કઠલાલ અને આંતરસુબા પોલીસ મથકમાં વિવિધ રેડ દરમિયાન પકડાયેલા આ મુદ્દામાલને રોલર દ્વારા મશીનથી મદદથી નષ્ટ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે પ્રાંત અધિકારી એપી ઝાલા, ડીવાયએસપી વીએન સોલંકી તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓની પણ ખાસ ઉપસ્થિતિ હેઠળ આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી।
કપડવંજ અને કઠલાલ તાલુકાના 4 પોલીસ સ્ટેશન, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, આતરસુબા અને કઠલાલ પોલીસ સ્ટેશનના કુલ 87 ગુનાની બોટલ સંખ્યા કુલ 50,716 અને મુદ્દામાલની કિંમત 1,43,72,230 રૂપિયાનો મુદ્દામાલ પુરોહી મુદ્દામાલ કોર્ટની મંજૂરી સાથે એસડીએમ સાહેબની હાજરીમાં અને નશાબંધીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીની હાજરીમાં આજે નાશ કરવામાં આવેલ છે. કપડવંજ અને કઠલાલ તાલુકાના 4 પોલીસ સ્ટેશન, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, આતરસુબા અને કઠલાલ પોલીસ સ્ટેશનના કુલ 87 ગુનાની બોટલ સંખ્યા કુલ 50,716 અને મુદ્દામાલની કિંમત 1,43,72,230 રૂપિયાનો મુદ્દામાલ પુરોહી મુદ્દામાલ કોર્ટની મંજૂરી સાથે એસડીએમ સાહેબની હાજરીમાં અને નશાબંધીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીની હાજરીમાં આજે નાશ કરવામાં આવેલ છે. કપડવંજ અને કઠલાલ